વાત હવે અન્ય સમાચારોની કરીએ। જૂનાગઢ તોડકાંડના માસ્ટરમાઇન્ડને હવે કોર્ટમાં રજૂ કરાયા હોવાની જાણકારી મળી રહી છે। સસ્પેન્ડેડ પીઆઈ તરલ ભટ્ટને જૂનાગઢની સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે। અમદાવાદથી જૂનાગઢ પહોંચેલી એટીએસની ટીમે તરલ ભટ્ટને કોર્ટમાં રજૂ કર્યો છે અને તરલ ભટ્ટના રિમાન્ડની માંગણી એટીએસ દ્વારા અત્યારે કરવામાં આવી રહી છે। જોવાનું એ રહેશે કે કોર્ટ કેટલા દિવસના રિમાન્ડ મંજૂર કરે છે, પરંતુ આ મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે। તરલ ભટ્ટને કોર્ટમાં રજૂ કરાયો। आज मुद्दे વધુ જાણકારી અમારા સંવાદદાતા વિજયસિંહ આપી રહ્યા છે। વિજયસિંહ, કેટલા સમયમાં થોડી અપડેટ મળી શકે? કોર્ટમાં રજૂ કરાયો હોય તરલ ભટ્ટને એવી વિગતો મળી રહી છે, શું જાણકારી અત્યારે ત્યાંથી? ચોક્કસથી વિધિ જણાવી દઉં તો જે રીતે તરલ ભટ્ટને જ્યારે કોર્ટમાં એટીએસ લઈ અને રજૂ કરવામાં આવ્યું છે અને ખાસ કરીને તરલ ભટ્ટ આવ્યા પહેલાં જ્યારે જૂનાગઢ પોલીસ દ્વારા પણ સુસ્તપણે જે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, પોલીસ બી ડિવિઝન પોલીસને અહીંયા બંદોબસ્ત રાખવામાં આવ્યો છે કે તરલ ભટ્ટની અને એટીએસ આવ્યા પહેલાં કોઈ પણ તકલીફ નહીં, કોઈ પણ સુસ્તપણે બંદોબસ્ત ગોઠવી દેવામાં। હાલ જ્યારે તરલ ભટ્ટને અંદર લઈ જવામાં આવ્યા છે, એટીએસની ટીમ છે, એટીએસની ટીમ દ્વારા લઈ જવામાં આવ્યા છે અને તેમના રિમાન્ડ માંગવાની જે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। બીજી તરફ જણાવી દઉં તો જે રીતે તરલ ભટ્ટ દ્વારા જે સાયબરના પોતે એક એક્સપર્ટ હોવાને લઈને આ જે મામલો જે સામે આવ્યો છે કે 335 જેટલા જે ખાતા છે તે ફ્રીઝ કરવામાં આવ્યા છે, તેમાં એક જ જે ફરિયાદી છે તેને ફરિયાદ કરવામાં આવી, ત્યારબાદ આ સમગ્ર મામલો છે તે બહાર આવ્યો છે અને હાલ જ્યારે 335 જે ખાતા છે તેમાં કેટલા ખાતા ફ્રીઝ કરવામાં આવ્યા છે અને કેટલા ખાતાઓને અનફ્રીઝ કરવામાં આવ્યા છે, કેટલા અધિકારીઓ તેમાં સામેલ છે અને જે ભોગ બનનારા કેટલા છે, કેટલા લોકો પાસેથી તોડકાણ કરવામાં આવે છે, આ સમગ્ર મામલે પણ એટીએસ તપાસ કરશે। પણ ખાસ કરીને આ જે રિમાન્ડની કાર્યવાહી પૂર્ણ થયા બાદ ત્યારબાદ તરલ ભટ્ટને જ્યારે આ પૂછપરછ કરવામાં આવશે અને તેમની પાસે સંપૂર્ણ વિગત કે કોઈ પોલીસ અધિકારીઓ મોટા તે પણ આમાં સંડોવાયેલા છે કે કેમ અને જે અન્ય લોકો કોઈ બુકીઓ હોય છે તે પણ આમાં કોઈ સંડોવાયેલા છે અને તરલ ભટ્ટ પાસે માહિતી ક્યાંથી એકઠી કરવામાં આવી છે, આ તમામ બાબતે જ્યારે એટીએસ દ્વારા પૂછપરછ કરવામાં આવશે। બીજી તરફ હજુ પણ જે પીઆઈ ગોહિલ અને એએસઆઈ દીપક જાની હજુ એટીએસથી દૂર છે, તેમની પણ ધરપકડ કરવામાં આવશે, ત્યારે પણ તરલ ભટ્ટની કયા પ્રકારની કાર્યવાહી અને કયા પ્રકારે એસઓજીમાં ઇન્વોલ્વ હતા, આ તમામ બાબતે પણ માહિતી મળી શકે તેવી શક્યતા છે। આજે જ્યારે રિમાન્ડ પૂર્ણ થયા બાદ આ તમામ બાબતે તરલ ભટ્ટની જે પૂછપરછ કરી અને સમગ્ર મામલો છે તે બહાર આવે તેવી શક્યતા છે। જી બિલકુલ વિજયસિંહ, આગળ પણ આપની પાસેથી અપડેટ મેળવીએ છીએ। એટલે સૌથી પહેલા તો આજે કેટલા દિવસનો રિમાન્ડ કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવે છે એ જોવું રહેશે, ત્યારબાદ રિમાન્ડ દરમિયાનના ખુલાસા પર નજર રહેશે।